એક સાસુ વહુનો આપને એક પ્રસંગ મારે કહેવો છે, એ પછી 5 મિનિટની અંદર મારી વાતને હું વિરામ આપીશ. એક સાસુબા હતા ને, ઘર સદ્ધર, આર્થિક રીતે બધી રીતે પરિવાર સદ્ધર, કોઈ જાતનું દુઃખ નહીં, કોઈ ચિંતા નહીં. સાસુબાને શરીરના ઘણા બધા ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, કિડનીના પ્રશ્નો, શ્વાસના પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો. 2 દીકરાની વહુ, 8-10 વ્યક્તિનો, 7-8 વ્યક્તિનો પરિવાર, અને 2 દીકરાની વહુ છે ને નોકરી કરે. આખો દિવસ કામવાળા બેન હોય અને બા, 2 જ ઘરની અંદર, સાસુબા ઘરની અંદર રહે. એક વખત એમના નાના દીકરાની વહુ છે, ઘરે આવી, સાંજે 5 વાગ્યાની નોકરી હતી, અને બાને જોઈએ ને તો બા શાંતિથી આમ મૂડલેસ થઈને બેઠા હતા. બા, કંઈ ચિંતા છે? કંઈ ટેન્શન છે? તબિયત અનુકૂળ નથી? બાએ, સાસુબાએ કીધું કે ના બેટા, બધું બરોબર છે. તો આ કેમ ધોયેલ મૂળા જેવો કેમ ચહેરો થઈ ગયો છે? તમે હસતા કેમ નથી? તેમ કેમ શાંતિથી આવી રીતે બેઠા છો? અને બાએ, વરસાદ આમ વરસો હોય ને તો આ 11ના થાંભલા હોય ને તો એની અંદર ઓલા ઝાંકળના, ઓલા ઉપરથી ટીપા હોય ને બાજી ગયા હોય. ઝાંકળના તો નહીં, પણ વરસાદના ટીપા છે ને બાજી ગયા હોય. આવી રીતે આ 11નો થાંભલો હોય ને એમાં તાર હોય ને તો એની અંદર ટીપા ટીપા આપણે જોયા હશે. એટલે સાસુબાઈએ દીકરાની વહુને આમ ટીપું બતાવ્યું ને એને કીધું કે આની જેવી લટકતી જિંદગી થઈ ગઈ છે. આ વરસાદનું ટીપું જેમ ઉપર નથી રહી શકતું, નીચે નથી જઈ શકતું ને, એની જેમ હું તમારા બધાની સાથે નથી રહી શકતી અને તમારી વગરનાય નથી રહી શકતી. મારી જિંદગી આ ટીપાની જેવી લટકણ થઈ ગઈ છે. દીકરાની વહુને તરત વિચાર આવ્યો કે આ 23,000નું નોકરીનું, આ પગારનું, આ ભથ્થું મહત્વનું કે આ સાસુબાની એકલતા મહત્વની? પણ દીકરાની વહુ હતી ને, એને મા બાપે સંસ્કાર હારા આપ્યા હતા. એટલે તરત એના અંદરથી વિચાર આવ્યો. બીજે દિવસે જ્યારે નોકરી કરતી હતી એને કીધું કે મારે રાજીનામું આપવું છે. કારણ આપો. મારા સાસુબાની કે એકલા એકલા ગમતું નથી. બેન, કોઈના ઘરે ગમતું ન હોય અને તમારી જેવા પ્રશ્નો ઘરે ઘરે હોય, પણ આવી નાની નાની વાતની અંદર થોડું રાજીનામું આપી દેવાય. તમારી ઉપર તમે ઘણો બધો ભાર સોંપ્યો હોય, આવી રીતે તમે રાજીનામું ના આપી શકો. મને 1 કલાકનો સમય આપો. તમે મને લંચ બ્રેક આપો છો ને, અડધી કલાક વહેલી આવીશ, અડધી કલાક મોડી જઈશ. મને 1 કલાકનો સમય આપો. મારા ઘરના કામવાળા બેને મને કીધું ને કે તમારે સાસુબા 1.5 રોટલી જમે છે, ત્યારે મને અફસોસ થાય કે 23,000ની સામે એનું કાંઈ આજથી 2019ની અંદર બનેલી આ ઘટના. ત્યારે અંદરથી મને એમ થાય છે કે મારા સાસુબાને જમાડી આવું, હું સાથે જમું અને 2-3 રોટલી ખાતા થઈ જાય, બસ મને એની 1 કલાક વધારાને આપો. હું અડધી કલાક વહેલી આવીશ ને અડધી કલાક મોડી જઈશ. એ જ્યાં નોકરી કરતી હતી એણે નક્કી કર્યું, કંઈ વાંધો નહીં, બેન અડધી કલાક વહેલા આવે, અડધી કલાક મોડા જાય, અને બપોરનું 1 કલાક એની ઘરે જાય. 10 મિનિટ આવવાનો રસ્તો, 10 મિનિટ જવાનો રસ્તો, એટલે 40 મિનિટ એ જાય. અને બાકીની 50 મિનિટ સાસુબાની યારે બેસે, ગરમા ગરમ રોટલી બનાવે અને સાસુબાની યારે જમાડે. સાસુબા 3-4 રોટલી ખાતા થઈ ગયા. સાસુબા મોજમાં કે ભાઈ આ કોઈક જમવાવાળું છે. આ આજની પેઢી છે ને, એને કોઈ મોંઘા પકવાન નથી ખાવા, પણ એ એટલું ઈચ્છે છે કે અમારી બાજુમાં બેહીને તમે ખાલી ખાઓ. 3માંથી એકાદો ટાઈમ છે ને એક તમે સાથે બેસીને ખાઓ. અને સાસુબાને અંદરથી એટલો બધો દીકરાની વહુ સાથે પ્રેમ થયો. અને એ સમયગાળાની અંદર દીકરીએ એવું કીધું સાસુબાને કે મારે નોકરી મૂકી દેવી છે. અને મગજમાં હાલતું હતું બરાબર. એ સમયગાળાની અંદર એને ટ્વિન્સ ગર્ભાવસ્થા રહી, 2 બાળકો એની કુખની અંદર, ને ડૉક્ટરે આરામ કરવાનું કીધું. એટલે હવે એને જોતું હતું ને મળી ગયું, તોડવું હતું ને ઢાળ મળી ગયો. એટલે જે જગ્યાએ નોકરી કરતી હતી ત્યાં લખાયું કે ભાઈ બાળકો ગર્ભની અંદર ઉછરતા હોવાથી ડૉક્ટરે ના પાડી છે અને હવેથી હું નોકરી ઉપર નહીં આવું. અને વેલિડ રીઝન હતું, નોકરીમાંથી છૂટા કર્યા. એ સ્ત્રીએ વિચાર્યું કે હવે બાળકોને હાચવવા, બાળકોને મોટા કરવા અને મા બાપને હાચવવા, આ જ મારું જીવન, આનાથી વિશેષ એકે જીવન નહીં. કારણ કે આ લોકોના જીવનની અંદર હું રાજીપો ભરી શકું તો હું ઈશ્વરના દરબારની અંદર જાઉં તો હું કહી શકું કે હું જીવી છું. આ જીવન આખી જિંદગી મેં માણ્યું છે. કારણ કે બાળકોને ઉછેરવાના અને વડીલોને મા બાપનું મેં ધ્યાન રાખવામાં આ જિંદગી મેં માણી છે. સાસુબાને ખબર પડી ને કે 2 જુડવા ગર્ભાવસ્થા છે અને દીકરાની વહુએ નોકરી મૂકી દીધી છે, તેથી સાસુબાએ માથા ઉપર હાથ રાખીને એવું કીધું હતું કે બેટા, આજે તે 23,000 રૂપિયાની નોકરી મારા માટે મૂકી છે ને, એક સમય એવો આવશે કે તું લાખ કમાતી હશે. દીકરાની વહુની અંદરથી એવું થયું તો સમજો, મેં કીધું ને, લેખમાં મેખ મારી શકાય, પણ મા બાપનો એક વખતે ટાઢો આશીર્વાદ મળી ગયો હોય ને, એના હૃદયની અંદર એક વખત ટાઢક થઈ ગયું હોય ને, તમારી માથે હાથ મૂક્યો હોય ને, તો ગમે એવા ભવના તાપ હોય ને તો એ સંકટ ટળી જાય. દીકરાની વહુના માથા ઉપર હાથ મૂક્યો તો ને એવું કીધું હતું. ત્યાં દીકરાની વહુને એવું થયું કે ભાઈ આશીર્વાદ તો બહુ મોટા આપ્યા, પણ લાખ કાંઈ મફત ન આવે. સવારથી સાંજ સુધી તૂટી જાય ને ત્યારે લાખ કમાણી થાય, પણ આજ ગઈતા ગર્વ થાય કે સાસુબા એટલે મારા સાસુબા, દીકરાની વહુ એટલે તમારી સામે હું ઊભી છું હું, અને આજ કાકા 1 લાખ રૂપિયા આરામથી કમાય છે. કદાચ આ મહેનત કરી શકો એ પછીની વાત છે, પણ એનાથી વિશેષ મા બાપની કૃપા કે ઈશ્વરોના આશીર્વાદની સાથે મા બાપના હૃદયની અંદર જ્યારે રાજીપો ભરી શકે ને, બસ એ રાજીપો. અને અહીંયા બેઠેલી આ વહુવારું છે ને, એને એના સાસુબા કે એના પરિવાર પ્રત્યે આમ ગર્વ થાય છે. મા બાપની સામે બહુ સરસ મજાની વાત કરી કે એક મા બાપ છોડીને મને બીજા 5 મા બાપ મળ્યા છે.
જ્યારે દીકરાની વહુને અંદરથી એમ થાય ને કે મને મા બાપ મળ્યા છે સાહેબ, તેથી સાસુ સસરા તમે મટી જાઓ, અને સાસુ સસરા મટી જાય ને આની અંદર જ મજા છે.